નમસ્કાર, હું પ્રવીણ. ટ્રમ્પનો ટેરિફ પ્રેમ અને આ પ્રેમ અલગ અલગ વિશ્વના દેશો પર તે વરસાવી રહ્યા છે, પરંતુ મિસાઇલ સમાન લાગી રહ્યો છે. ભારતને ફરી ધમકી આપી હતી. બ્રેકિંગ સાથે જઈએ, પરંતુ જે 25% ટેરિફની વાત હતી તે બાદ પણ જે ચૂક આવી રહી છે, અથવા તેલ આમ પણ મોંઘું છે પણ રેડાઈ રહ્યું છે, એની અસર સામાન્ય જનતાને થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાએ ભારત પર વધુ 25% ટેરિફ નાખ્યો છે, એટલે કે કુલ 50% ટેરિફ ભારત પર ઝીંકાયો છે. અને એક્ઝિક્યુટિવ ઓર્ડર પર ડોનાલ્ડ ટ્રમ્પે સહી કરી છે. 27 ઓગસ્ટથી તે લાગુ થશે. જે 25% ટેરિફની વાત હતી તે બાદ ઘણા બધા સવાલો પણ ઉઠ્યા, અને તે પછી રશિયા પાસેથી જે ભારત ક્રૂડ ખરીદી રહ્યું છે, અને બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહી રહ્યા છે કે રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે, આવું કઈ રીતે કરી શકો. ભારત તરફથી પણ એ સ્ટેન્ડ અપાયું કે તમે ભૂતકાળમાં પાકિસ્તાનને કેટલા હથિયારો આપ્યા, અથવા રશિયા સાથે તમારી કઈ પ્રકારની ડીલ છે, અથવા તો તમારો વેપાર કેટલા પ્રકારનો છે. જો તમે યુક્રેન રશિયાનો સંદર્ભ આપો છો, એ યુદ્ધનો સંદર્ભ આપો છો અને તેને ભારત સાથે જોડો છો. પણ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત, આદેશ અને એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી, વધુ 25% ટેરિફ લગાવ્યો. કયા કયા ફાર્માસ્યુટિકલ સેક્ટર સહિત કયા કયા સેક્ટર પર અસર પડશે, અને તેની અસર સીધી રીતે ભારતમાં પ્રોડક્શન અને તેની સાથે જોડાયેલી રોજગારી પર કેટલી પડશે, એ પણ એક ગંભીર સવાલ છે. અર્થશાસ્ત્રી નયનભાઈ ફરીક આપણી સાથે જોડાઈ ગયા છે. નયનભાઈ, સ્વાગત છે આપનું. નયનભાઈ, ટ્રમ્પનો જે ટેરિફ પ્રેમ છે અને જે સતત નિવેદનો આવતા રહે છે, રશિયા વિશે જે વાત કરી 25% ટેરિફ પછી, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? કેમ કે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કર્યાના પણ સમાચાર મળી રહ્યા છે, અને 27 તારીખથી તે લાગુ થશે. કુલ 50% ટેરિફ ભારત પર. આપણે પ્રવીણભાઈને એ રીતે જોવાનું છે કે અમેરિકા આપણો લાર્જેસ્ટ ટ્રેડ પાર્ટનર છે. આપણે સૌથી વધારે એક્સપોર્ટ એમની જોડે કરીએ છીએ, અને અત્યારે અમેરિકા એક બળવાન દેશ છે. એટલે આપણે આપણી સ્ટ્રેટેજીમાં એ નક્કી કરવાનું છે કે આપણે અમેરિકા સાથે બાથ ભીડવી, કે અમેરિકા સાથે આપણે સ્ટ્રેટેજિકલી એક રિલેશનશિપ અત્યારે મોસ્ટ પાવરફુલ ઇકોનોમી જે છે એની જોડે એને ગણીને રાખવું. હવે ટ્રમ્પનો આપણને બધાને નેચર ખબર છે કે એ થોડો બિગ બુલી ટાઈપ છે. એટલે શું, તતડાવે, ઓવલ ઓફિસમાં બીજા દેશના પ્રેસિડેન્ટને બોલાવીને ખખડાવે, પણ સામે આપણને એ પણ ખબર છે કે એને બોલેલું બદલતા વાર નથી થતી. ઝેલેન્સ્કીને બોલાવીને બહુ જ ખખડાયા હતા, અને પછી અત્યારે રશિયા ઉપર વધારે દબાણ કરે છે, કારણ કે ઝેલેન્સ્કી પછી જયારે યુકેમાં એ લોકો મળ્યા ત્યારે એમની જોડે બેઠા, વાત કરી બધું, અને એમને એવું છે કે એ બુલી તરીકે થાય ત્યારે એમને સહેજ તમે જો ઝૂકી અને સ્ટ્રેટેજિકલી થોડું નરમ વલણ રાખો તો આજે કુણા પડે છે. એટલે આપણે નક્કી એ કરવાનું છે. અત્યારે તો એમનો મુખ્ય મુદ્દો છે રશિયાનો, કે રશિયા પાસેથી તમે ઓઇલ ઇમ્પોર્ટ કરો છો, અને એના કારણે તમે અમેરિકાએ અને બીજા બધા દેશોએ જે સેન્કશન રશિયા ઉપર નાખ્યા છે એનો તમે અમલ થવા નથી દેતા. એના કારણે રશિયા કાબુમાં આવતું નથી, અને રશિયા યુક્રેન ઉપર વોર કર્યા કરે છે, ચાલુ રાખે છે. એનાથી બહુ જ લોકો મરે છે. એટલે એમનું એ જ કહેવું છે કે તમે એક બાજુ આ જે યુદ્ધમાં આક્રમક છે એવા રશિયા સામે સેન્કશનનું પાલન ના કરીને ઓઇલ લો છો, અને એના કારણે તમને જે ફાયદો થાય છે એ હવે મારે તમને કેવી રીતે આ મોટું નુકસાન બતાવીને એમાંથી બહાર કાઢવા. એટલે આપણા માટે બે ઓપ્શન છે. એક તો સ્ટ્રેટેજિકલી એ ઓપ્શન છે આપણે કે આપણે આને પેલું નફા નુકસાનના બેલેન્સ શીટ થી જોઈએ, એક વેપારી તરીકે આપણે જો એ ગણીએ તો, કારણ કે આ વેપારની વાત છે. પછી આપણે જીઓપોલિટિકલ વાત પર આવીશું, પણ વેપારની વાત તો એ છે કે આમાં નફો કેટલો છે, નુકસાન કેટલું છે એ જોઈ અને જ્યાં આપણા પૈસા બચતા હોય એ કરીએ. તો હવે રશિયા પાસેથી જે ઇમ્પોર્ટ કરીએ છીએ આપણે ઓઇલ, એ જો બીજેથી કરીએ તો આપણને કેટલું મોંઘું પડે, અને એમાં આપણને જેટલું નુકસાન થાય છે એ હવે આપણું જે સૌથી વધારે એક્સપોર્ટ કરીએ છીએ એમાં હવે આપણા લગભગ 50% પ્લસ બધે પહોંચી ગયા, 50-60% આસપાસ ડ્યુટી ઉપર. એટલે આપણા જે એક્સપોર્ટર છે, હવે જે આપણે બાકીના એ લોકો ગાર્મેન્ટની વાત કરીએ, કારણ ગાર્મેન્ટ આપણે ગુજરાતમાં એક મોટો ઉદ્યોગ છે, અને આપણા ઘણા મિત્રો અને ગુજરાત સમાચારના ઘણા દર્શકો ગાર્મેન્ટ એક્સપોર્ટરની કેટેગરીમાં હશે. એટલે એ લોકો હવે જે એક્સપોર્ટ કરવા જશે ત્યારે વિયેતનામની જે મેઇન કોમ્પિટિશન છે, વિયેતનામની અત્યારે ડ્યુટી 20% છે, આપણી 60%ની આસપાસ આવી જશે, 50+10 થઈને. તો હું ગણું છું કે આટલો બધો ફરક આવશે તો આપણો જે મોટો ટ્રેડ છે
એ થોડા મુશ્કેલીમાં આવી જશે. હજુ આપણે ફાર્માસ્યુટિકલનું કહ્યું નથી, એનું કહ્યું હતું કે અમુક ફાર્માસ્યુટિકલ કદાચ ડ્રગ્સ આમાંથી બાકાત રાખશે, તો આપણને વાંધો નથી. ગુજરાતમાં અગેન ફાર્માસ્યુટિકલના મોટા આપણા યુનિટ છે, અને એ મિત્રો જે એક્સપોર્ટ કરે છે એમાં જો આવી અનસર્ટનિટી આવશે તો એ આપણા એક્સપોર્ટને તરત જ અસર કરશે. એટલે મારું કહેવું છે કે આમાં લગભગ આપણે અત્યારે એમ માનીએ છીએ કે 20 થી 25% આપણો વેપાર જતો રહે તો $20 બિલિયન આસપાસનો આપણને નુકસાન થાય. એટલે જો $20 બિલિયન આપણને વેપારનું નુકસાન થાય તો એમાં નફો કેટલો થવાનો છે એ નુકસાન ગણી અને આપણે જે ઓઇલમાં બચાવીએ છીએ પૈસા એ બેને આપણે ગણવા પડશે ને ઇક્વેટ કરવું પડશે. એટલે જેમ આપણે કોઈ પણ આપણા ઘરના હિસાબોમાં ગણીએ છીએ કે ભાઈ શાકના ભાવ વધ્યા આટલા પણ દૂધના ઘટ્યા તો આપણને નેટ શું થયું, એમ આપણે પણ અહીંયા ગણવું પડશે કે રશિયન ઓઇલ લેવાના કારણે આપણને જે આ ફાયદો થાય છે એનાથી મોટું શું આ નુકસાન છે. અને તો એને એક વેપારી તરીકે એટલે અમુક વાર તો પેલા વાણિયાભાઈની મૂછ નીચી એમ કે છે કે ભાઈ આ વાણિયા એ તો શું કરવાનું, આપણે જે આપણો ધંધો કરવો હોય એની પર ધ્યાન રાખવાનું, બાકી ચીજો એક બાજુ પર નજરઅંદાજ કરી શકાય. તો એક જેમ યુરોપિયન યુનિયને 0% ડ્યુટી ઉપર અમેરિકાના દબાણ સામે બધું ઇમ્પોર્ટ અલાઉ કર્યું છે. એટલે એવું અમુક દેશો અમુક બ્લોક્સ બધા જે અમેરિકાના દબાણ સામે ઝૂકી ગયા, કારણ કે અમેરિકા પાવર છે. હવે શું સત્તા સામે શાણપણ નકામું છે, જેમ આપણે કહીએ છીએ આ મહાસત્તા છે, એની પાસે મિલિટરી છે, એની પાસે આઈટી ની શક્તિ છે, એની પાસે લાર્જેસ્ટ ઇકોનોમી છે, અને આ એને વર્ષોમાં કમાવ્યું છે. એટલે ધારો કે અમદાવાદથી મારે કોઈ વેપાર કરવો હોય બાંગ્લાદેશ તો આપણે US ડોલરમાં કરીએ છીએ. ડોલરનું ડિનોમિનેશન એટલું બધું છે કારણ કે લોકોનો ટ્રસ્ટ છે ડોલર પર, એ વર્ષોથી કમાયેલા છે. એનો ફાયદો અત્યારે અને એનો ગેરફાયદો કદાચ ટ્રમ્પ લઈ રહ્યા છે, અને એના કારણે જે સપાટો એમણે બોલાયો છે એમાં આપણે નક્કી કરવાનું છે કે હવે એક મહાસત્તા સામે આપણે થોડું સ્ટ્રેટેજિકલી ઝૂકી અને આપણા ફાયદા તરફ જવું છે કે આપણે જીઓપોલિટિકલ ચીજોમાં આપણા પોતાનું વર્ચસ્વ જાળવી રાખવું છે. અને આપણે આ બાબતમાં એક ટફ સ્ટેન્ડ લઈ અને સામે રિટેલિએશનમાં હવે ચાઇના કરી શકે. આ લોકોએ અમેરિકા અને ચાઇનાનું તમે શરૂઆતમાં જોયું હોય કે જેવું અમેરિકા ટેરિફ વધારે એટલે ચાઇના એટલું જ વધારે. અમેરિકાએ 25 તો પેલા કે 20, પેલા કે 50, પેલા કે 40, પેલા કે 75, એમ જે અમેરિકા ને ચાઇના વચ્ચે ટપાટપી ચાલી અને એ લોકોએ બંને જે રેટ વધાર્યા એ અમેરિકા ને ચાઇના, અમેરિકા નંબર 1 છે અત્યારે પાવરફુલ નેશનમાં, ચાઇના બીજું છે. આપણે બળ તરફ જઈ રહ્યા છીએ પણ આજની તારીખમાં એટલા બળવાન નથી. એ પરિસ્થિતિમાં આપણે આપણા જીઓપોલિટિકલ સિચ્યુએશન, આપણી ડોમેસ્ટિક સિચ્યુએશન, આજે સરકારે અહીંયા પણ વોટ લેવાના છે, સરકારે એક ભારતમાં પોતાનો ફેસ સેવિંગ કઈ રીતે રહે એ પણ જોવાનું છે, જેથી દેશમાં પણ એમ ખરાબ ના લાગે કે ભાઈ આપણે ઝૂકી ગયા. અને સાયમલ્ટેનિયસલી આપણા વેપારીઓ બધા આપણો વેપાર, આપણા દેશની ઇકોનોમી, આપણી જીડીપી, આપણો રોજગાર, એ બધું પણ અસર ના થાય એવો કંઈક માર્ગ કાઢવાનો છે, અને એ દિશામાં આપણે આપણી સ્ટ્રેટેજી નક્કી કરવાની છે. સાહેબ, તમે ઘણું બધું કહી દીધું આ વાતમાં, પણ જે અત્યારે કટાક્ષમાં એક જોક ચાલી રહી છે કે ભલે અમેરિકા ટેરિફ નાખે પણ જ્યાં નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ જે છે એ ખરી દેશભક્તિ દેખાડે અને 25% ટેક્સ ચૂકવીને પોતાની માંગ ક્રિએટ કરે ને એ રીતે કદાચ આ પ્રકારનો વિરોધ કરે. પણ ટીલ ડેટ આપણે ફાર્માસ્યુટિકલ્સની વાત કરીએ છીએ, આપણે નિર્ભર છીએ રો મટીરિયલ્સ માટે ચાઇના પર. નંબર 1 ટ્રેડિંગ પાર્ટનર છે ચાઇના, એમાં એ વાત નકારી ન શકાય. એપ્લિકેશનને બધું ડિલીટ કરીએ છીએ, વાત સાચી, સુરક્ષા સાથે ચેડા ન થવા જોઈએ, પણ કદાચ સાચા ચશ્માથી પણ જોવાની જરૂર છે. તમે જે એક વાત કરી કે તફાવત કેટલો છે, જો આપણને પોસાય છે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ, એમાં આપણો નફો છે આ ટેરિફના નુકસાન કરતાં તેમાં નફો વધારે છે. પણ અત્યારની દ્રષ્ટિએ સાહેબ કદાચ એ નુકસાની કરતાં જે સરકાર સામે જે ચેલેન્જ ઊભી થઈ છે અથવા વર્તમાન અર્થવ્યવસ્થા છે, નોકરીઓ ઘટી છે અથવા તો રોજગારના સર્જનની જે વાત છે, જો અહીંયા પ્રોડક્શન ઘટે, ત્યાં માંગ ઘટે ટેરિફના કારણે, તો બહુ મોટી દુવિધા થઈ જશે. કેમ કે એક તો જીઓપોલિટિકલ સિનારીઓ, બ્રિક્સમાં રશિયા અને ભારત બંને છે અને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે કે બ્રિક્સના દેશો ડોલરને નબળો પાડવાની વાત કરી રહ્યા છીએ. તો આ એક તરફ જીઓપોલિટિકલ સિનારીઓ, બીજી તરફ જે આપણી અર્થવ્યવસ્થાની જે હકીકત અને વાસ્તવિકતા છે, માનો છો કે આ બંને મોરચે ખરેખર ચેલેન્જિંગ સિચ્યુએશનમાં ભારત અત્યારે તો બહુ ચેલેન્જિંગ સિચ્યુએશનમાં છે પ્રવીણભાઈ, કારણ કે આપણે તમે એમ્પ્લોયમેન્ટની વાત કરી. હવે સુરતમાં આપણે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ જે કરીએ છીએ બધું અમેરિકામાં, એમાં આપણા 50 લાખ લોકો આ બધા હીરા ને બધાના વ્યવસાયમાં સંકળાયેલા છે. આપણે જ્યારે વચ્ચે મારા ખ્યાલથી માર્ચ એપ્રિલમાં ટેરિફની વાત થઈ હતી ત્યારથી જ સુરતમાં સોપો પડી ગયો હતો અને ઘણી
ઘણા એમ્પ્લોયર્સે વર્કર્સને છૂટા કર્યા હતા. હવે ખરેખર જો આ પરિસ્થિતિ આવે તો આપણી જે રોજગારીની પેલી સમસ્યા છે એ કેટલી વકરે એ જોવાનું છે. અને આપણે આના ઉપરથી ઘણા પદાર્થ પાઠ, એટલે એક તો આપણે શોર્ટ ટર્મમાં શું કરવું એ જોવાનું છે ને લોંગ ટર્મમાં શું કરવું એ જોવાનું છે. હવે શોર્ટ ટર્મમાં તો આપણે એ જોવાનું છે કે આપણી જાતને આમાંથી ઓછામાં ઓછું નુકસાન થાય એવું કઈ રીતે બહાર નીકળે. એટલે આપણા જો એશિયાના દેશો બધા અટ્રેક્ટિવ ટર્મ્સ ઓફર કરતા હોય અમેરિકાને, તો આપણે ઓફર કરવા છે કે નહીં? આપણે અત્યારે ઇમિડિયેટલી સુરતમાં ચાલુ થશે તો જે અનએમ્પ્લોયમેન્ટ ચાલુ થશે એ આપણે હવે દેશના સ્વમાન માટે, આપણા ખુમારી માટે આપણે કેટલું આપણે અને આપણા પ્રજાજનોએ સહન કરે એ આપણને વ્યાજબી લાગે છે. એ આપણે આખા એક દેશ તરીકે નક્કી કરવાનું છે ને સરકારે પછી નક્કી કરવાનું છે. એટલે પેલું ભૂખ્યા સુઈ જઈશું પણ દેશને નીચું નહીં પડવા દઈએ એ તાકાત રાખીને આમાં આપણે લડી શકીશું લાંબો સમય, કે આપણે અત્યારે થોડું સ્ટ્રેટેજિકલી એક કદમ પાછળ લઈ અને આપણે લોંગ ટર્મમાં એવું કરવાનું છે કે અમેરિકા ઉપરનું આપણું ડિપેન્ડન્સ ઘટાડવાનું છે. આપણું અત્યારે લાર્જેસ્ટ પાર્ટનર, તમે કહ્યું ટ્રેડિંગ પાર્ટનર ચાઇના અને અમેરિકા બે રહ્યા છે. ચાઇના ના સાહેબ, હમણાં જે રિપોર્ટ છપાયો કે જો અમેરિકા એટલી સુફિયાની વાત, નો ડાઉટ એ જગત જમાદાર છે, એટલી સુફિયાની વાતો કરતા હોય કે આપણે રશિયા પાસેથી ક્રૂડ ખરીદીએ છીએ, તો એનો તો જે ટ્રેડ છે એ પહેલા કરતા વધ્યો છે. અને તમે બાકાયદા યુક્રેન પર આટલી લાપરવાહી નહીં, પરંતુ એનું જે ડિફેન્સ જેવી સિચ્યુએશનમાં છે, આ હું સવાલ પર આવીશ, પણ નિલેશ કોટકનું એક નાનકડું રિએક્શન લઈ લઈએ. નિલેશભાઈ, સ્વાગત છે આપનું. નિલેશભાઈ, જે 25% વધારાનો ટેરિફ લાગુ કર્યો છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, 27 તારીખથી એ લાગુ થશે અમેરિકા તરફથી. જો સૌથી અગત્યની વસ્તુ એ છે કે હવે ઇન્ડિયાએ પણ ફર્મ બનવાની છે, ભારતે પણ ફર્મ બનીને સામે ડિસિઝન લેવું જોઈએ અને ભારતે પણ અમેરિકાની વસ્તુઓ પર ટેરિફ લગાવવું જોઈએ અને અમેરિકા સાથેનો બિઝનેસ ઓછો કરવો જોઈએ. કારણ કે અમેરિકા એવું કોઈ રિક્વેસ્ટ કરવા માટે શક્તિમાન નથી કે મારે કયા દેશ જોડે કામ કરવું અને મારે કયા દેશ પાસેથી કોઈ વસ્તુ લેવી. એટલે એક ફર્મ નેતાગીરીએ જવાબ આપવાની સ્પષ્ટ જરૂર છે. કોઈ માણસ આપણને દબાવે તો આપણે દબાવવાની જરૂર નથી. આપણે સક્ષમ છે. આપણા કરતા એ લોકોને આપણી વધારે જરૂર છે, કારણ કે આપણી 150 કરોડની જનતા છે અને 150 કરોડની જનતા છે એમના માટે મોટું બજાર આપણી જોડે છે. જેટલા આઈફોન અમેરિકામાં નથી વેચાતા એટલા ઇન્ડિયામાં વેચાય છે. અમેરિકાની વસ્તુનો બોયકોટ કરો એટલે સીધા એ લોકોની શાન ઠેકાણે આવી જશે. તો જે ચાઇના જે સ્ટેન્ડ અપનાવી રહ્યું છે કે ટેરિફ, તો સામે તેનો જવાબ ટેરિફથી. હા, તો એ જ નિયમ છે કે જેવા સાથે તેવાની નીતિ જ અપનાવવી પડે અને આ નિયમ છે અને આ કૂટનીતિનો નિયમ છે કે આપણો ફાયદો જોવાનો છે કે નહીં કે કોઈ શું રહેશે એક્શન. આપણે પણ સામે રેસિપ્રોકલ એક્શન લેવા જ જોઈએ. તો સાહેબ, તમને શું લાગે છે અત્યારની સ્થિતિએ કયા કયા સેક્ટર પર અસર પડશે જો આને આ સ્થિતિ રહી, કદાચ થોડા સમય માટે કોઈ રસ્તો નહીં નીકળે અથવા કે ઘીના ઠામમાં ઘી પડી જશે? જો અત્યારે જે પરિસ્થિતિ છે અને જે રીતે વિશ્વમાં આકાર લઈ રહ્યું છે આ ટ્રેડ વોરમાંથી, તમે ત્યારે વર્લ્ડ વોર થઈ જાય તો નવાઈ નહીં તેવું લાગી રહ્યું છે. એટલે આગામી 2-3 મહિના છે એ ખૂબ જ અનિશ્ચિતતા ભરેલા વિશ્વ અને ભારત માટે રહેશે. ઓકે, ધન્યવાદ નિલેશભાઈ કોટક. નયનભાઈ, જે ટ્રેડ વોરથી વર્લ્ડ વોરની વાત જે થઈ રહી છે, ઇકોનોમી જ સૌથી મોટો સવાલ છે. ફરીથી બ્રિક્સવાળી વાત પર આવું, અથવા તો જે રશિયા અને અમેરિકાનો ટ્રેડ વધ્યો છે, આ તો એવું છે કે વિશ્વના નેતાઓ ગ્લોબલ વોર્મિંગ ઉપર ભેગા થાય અને સુફિયાની વાતો કરો અને પછી કોઈ કાર્બન ઉત્સર્જનનો ઘટાડો ન કરે. એટલે ઇટ્સ ઓલ અબાઉટ બિઝનેસ ક્લિયરલી, અને ટ્રમ્પ તો બિઝનેસમેન છે જ. એટલે એવું છે કે અત્યારે જે અમેરિકાને પેલું ઇન્ડિયાનો ટ્રેડ છે એમાં આપણે જેટલું એમની પાસે ઇમ્પોર્ટ કરીએ છીએ એનાથી ડબલ એક્સપોર્ટ કરીએ છીએ. એટલે ટ્રેડ બેલેન્સ આપણી તરફમાં છે. આ ઉપરાંત મારું કહેવું છે કે અત્યારે એક આપણે 25% પેનલ્ટી છે, એના માટે રશિયાની વાત તુરંત બેસી અને ટેબલ પર બેસીને એનો નિવાડો લાવવો જોઈએ. આપણે ચાઇના જેટલા ઇકોનોમિકલી બળવાન નથી, પણ જો રાષ્ટ્ર ખમીરની કે પેલી ટીટ ફોર ટેટની કે હમણાં નિલેશભાઈએ કહ્યું એમ કે આપણને કોઈ કહે તો આપણે શું કરવા ઝૂકી જવું, એ વાત આપણને બધાને ઈગો વાઇઝ અને બધાને આપણને સન્માન વાઇઝ બહુ જ અપીલ કરી જાય છે કે એ કરે તો આપણે ટેરિફ એટલા રૂપિયા
સાહેબ 65માં આપણને લાલ બહાદુર શાસ્ત્રીનો એ એ- નારો, એ- એક મિનિટ સર, 65નો લાલ બહાદુર શાસ્ત્રીનો બસ. નારો યાદ આવે છે, જય જવાન જય કિસાન. યાદ કેમ કે અમેરિકાના ડુક્કર અને પ્રાણીઓ ખાય એ ઘઉં પર આપણે નિર્ભર હતા. એક સમય ખાવાનું બંધ કર્યું અને એનાથી આપણે હરિત ક્રાંતિ આવીને આજે નિર્ભર છીએ. 80 કરોડથી વધુ લોકોને 5 કિલો અનાજ મફત આપીએ છીએ. કેમ કે ખરી વાત. પોપ્યુલેશન ચેલેન્જ રહેવાની, તો એ સ્થિતિ એટલે કેટલી બિલકુલ આપણે શક્ય? ટફ ટાઈમ્સ છે. તમે કહો છો એમ આપણે જો તમે જે કહ્યું એવું સ્ટેન્ડ લઈએ કે ભાઈ આ એક આપત્તિ છે, પણ એને આપણે અવસરમાં રૂપાંતરિત કરી દઈશું કે અત્યારે તકલીફ છે, આપણે છતાં બી અડીખમ ઉભા રહીશું. એની સામે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું અને સામે સામે આપણી જાતને તૈયાર કરીશું. તમે કહ્યું આપણે હરિયાળી ક્રાંતિ લાયા તેમ આપણે ફરી આપણા જીડીપીને વધારીશું, આપણી ઇન્ડસ્ટ્રીને, આપણું ડોમેસ્ટિક ડિમાન્ડ સારી છે, આપણે એને મજબૂત બનાવીશું. આપણે જે પણ ઇન્સેન્ટિવ આપીને આપણી ઇન્ડસ્ટ્રીને એવી કરીશું કે આખા વર્લ્ડમાં કોમ્પિટિટિવ થાય. એ બધું સ્ટેન્ડ લઈને આને જો ખરેખર કચ્છમાં આપણે ભૂકંપમાંથી એક નવું સર્જન કર્યું એમ આમાંથી પણ આ એક આપણામાંથી આર્થિક ભૂકંપ છે, એમાંથી કોઈક નવું સર્જન કરીએ, એમાંથી આપણી ઇન્ડસ્ટ્રીને સ્ટ્રોંગ બનાવીએ, એમાંથી આપણે બધા પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીએ અને આપણે એમાંથી બેઠા થઈ જઈએ તો આ આપણે જે આપણને ટૂંકમાં લપડાક મારવાની કોશિશ કરી છે એને આપણે ખરેખર ફૂલમાં પરિવર્તન કરીને આપણી જાતને એક નવા આયામ ઉપર, નવી જગ્યા પર લાવી શકીશું. આપણે વર્લ્ડની 5મી લાર્જેસ્ટ ઇકોનોમી છે, આનાથી આપણે કરીને ફટાફટ 3જી પહોંચીએ તો મારા ખ્યાલથી આ જે તકલીફ છે એનો આપણે સાચો જવાબ આપ્યો ગણાય. લોકો માટે નહીં, આપણા પોતાના માટે પણ. ઓકે, ધન્યવાદ આપનો કિંમતી સમય આપવા બદલ. નયનભાઈ પરીખ ચર્ચામાં જોડાયા અને સાથે જ નિલેશ કોટક પણ. સવાલ ઘણા છે અને સાથે સવાલ એ પણ છે કેમ કે ઇમ્પોર્ટ આપણે રો મટીરિયલ્સ ખાતર પણ કરીએ છીએ. અત્યારે ખાતર ક્યાં સમયસર મળી રહ્યું છે? શું જવાબ આવે છે જ્યારે 130 રૂપિયા NPK 12-32-16 પર વધે છે કે મટીરિયલ મોંઘું થઈ ગયું છે, યુદ્ધનો માહોલ છે? તો આ અસર દરેક ઘર સુધી પહોંચે છે. એક બ્રેક માટે રોકાઈશું કેમ કે બ્રેક પછી ખાતરની જ પારાયણ છે.